નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે બે અંકોની એટલે કે 2 ડિજિટ્સની એક પ્રાકૃતિક સંખ્યાના એટલે કે નેચરલ નંબરના અંકોનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ 15 છે, 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે એટલે કે 18 એડ કરવામાં આવે એટલે કે 18 પ્લસ કરવામાં આવે તો મળતી નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર તે મૂળ સંખ્યાના એટલે કે ઓરિજિનલ નંબરના અંકોને અદલા-બદલી એટલે કે ઇન્ટરચેન્જ એટલે કે એક્સચેન્જ કરવાથી મળતી સંખ્યા બને છે. તો તે મૂળ સંખ્યા કઈ હતી? મતલબ કે અહીંયા ઓરિજિનલ નંબર ફાઇન્ડ કરવાનો છે અને વિકલ્પો આ રીતના છે: 25, 15, 35 અને 45 એટલે કે 25, 15, 35 and 45. હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ બે અંકોની કોઈ એક પ્રાકૃતિક સંખ્યા એટલે કે મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર xy છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો ધારો કે બે અંકોની કોઈ એક પ્રાકૃતિક સંખ્યા એટલે કે મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર આ xy છે. હવે આગળ આ xy ના અંકોની એટલે કે આ મૂળ સંખ્યાના અંકોની અદલા-બદલી કરવાની છે. મીન્સ કે આ x ને y ની જગ્યાએ અને આ y ને x ની જગ્યાએ લખવાના છે. ફરીથી એકવાર આ x ને y ની જગ્યાએ અને આ y ને x ની જગ્યાએ લખવાના છે. એટલે આગળ આમ કરવાથી આપણને આ yx નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર મળશે. આપણને આ yx નવી સંખ્યા મળશે. હવે આગળ તે સંખ્યામાં એટલે કે મૂળ સંખ્યામાં એટલે કે xy માં આ 18 ઉમેરવામાં આવે એટલે કે 18 એડ કરવામાં આવે એટલે કે 18 પ્લસ કરવામાં આવે તો આપણને નવી સંખ્યા મળે છે. એટલે કે આ yx મળે છે. હવે આગળ આ xy એટલે વત્તા xy કહેવાય એટલે કે ધન xy કહેવાય. ધેટ ઇઝ પ્લસ xy કહેવાય. પ્લસ
xy કહેવાય. હવે આગળ આ વત્તા xy ને આ બાજુ લાવવાના છે. એટલે આગળ માટે therefore આ વત્તા 18 એટલે કે 18 બરાબર. ફરીથી એકવાર માટે આ વત્તા 18 એટલે કે 18 બરાબર આ yx ઓછા xy થશે. આ yx ઓછા xy થશે. આ yx ઓછા xy થશે. આગળ જુઓ આ માટેનો માટે પછી આ 18 ના 18 આ ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ yx ઓછા xy આ yx ઓછા xy બરાબર 9 આ y ઓછા x થાય. ફરીથી એકવાર આ yx ઓછા xy બરાબર આ 9 y ઓછા x થાય. 9 આ y ઓછા x થાય. 9 આ y ઓછા x થાય. એટલે કે 9 ગુણ્યા y ઓછા x થાય. ધેટ ઇઝ 9 into y minus x થાય. 9 into આ y minus x થાય. માટે આ 18 ના છેદમાં આ 9 બરાબર આ y ઓછા x થાય. માટે આ 18 ના છેદમાં 9 બરાબર આ y ઓછા x થાય. એટલે આગળ અહીંયા 9 દુ 18 થાય. માટે આ 2 બરાબર y ઓછા x થાય. માટે આ 2 બરાબર y ઓછા x થાય. માટે આ 2 વત્તા x બરાબર આ y થાય. માટે આ 2 વત્તા x બરાબર આ y થાય. આ 2 વત્તા x બરાબર આ y થાય. બરાબર આ y થાય. મતલબ કે y ની કિંમત એટલે કે વેલ્યુ y ની કિંમત એટલે કે વેલ્યુ 2 વત્તા x થાય. 2 પ્લસ x થાય. હવે આગળ આ બંને અંકોનો ગુણાકાર 15 થાય છે. બંને અંકોનો ગુણાકાર 15 થાય છે. મતલબ કે x અને y નો ગુણાકાર 15 થાય છે. માટે જુઓ x ગુણ્યા y બરાબર આ 15 લખાય. માટે x ગુણ્યા y બરાબર આ 15 લખાય. એટલે કે y ગુણ્યા x બરાબર 15 લખાય. એટલે કે 15 થાય. હવે આગળ માટે જુઓ સૌપ્રથમ આ x નો x પછી આ ગુણ્યાનો ગુણ્યા પછી આગળ આ y તો આ y બરાબર આપણી પાસે આ 2 વત્તા x છે. ફરીથી એકવાર આ y તો આ y બરાબર આપણી પાસે આ 2 વત્તા x છે. 2 વત્તા x છે. પછી આ બરાબરનું બરાબર અને આ 15 ના 15 એટલે આગળ આ માટેનો માટે therefore આગળ આ 2 અને x નો ગુણાકાર 2x થાય. આ 2 અને x નો ગુણાકાર 2x થાય. મતલબ કે 2 ગુણ્યા x ને ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ 2x એમ લખાય. 2x એમ લખાય. આગળ આ પ્લસ નો પ્લસ. આગળ આ x અને આ x આ x અને આ x તો આ બંને x નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન x નો વર્ગ થાય. x સ્ક્વેર થાય. x રેઝ ટુ 2 થાય.
x ની 2 ઘાત થાય. મતલબ ડાબી સાઈડ ગુણાકાર આ રીતમાં આવશે, આ રીતમાં થશે. પછી આ ઇક્વલ અને આ 15 ના 15, 15 ના 15, આ 15 ના 15, 15 ના 15. હવે આગળ આ 15 ને તમે વત્તા અથવા ઓછા 0 એમ લખી શકો. ફરીથી એકવાર આ 15 ને તમે 15 વત્તા અથવા ઓછા 0 એમ લખી શકો. એટલે કે 15 ને તમે 15 પ્લસ ઓર માઇનસ 0 એમ લખી શકો. 15 ને તમે 15 પ્લસ ઓર માઇનસ 0 એમ લખી શકો. બીકોઝ 15 માં 0 ઉમેરવામાં આવે. આ 15 માં 0 ઉમેરવામાં આવે તો પણ 15 જ રહે. અથવા તો આ 15 માંથી 0 ને ઘટાડવામાં આવે. આ 15 માંથી આ 0 ને ઘટાડવામાં આવે તો પણ આ 15 જ રહે. હવે આગળ આ 2x એટલે +2x કહેવાય, ધન 2x કહેવાય. આગળ સિમિલરલી આ 15 એટલે +15 કહેવાય, +15 કહેવાય, ધન 15 કહેવાય. હવે આગળ આ +15 ને આ બાજુ લાવવાના છે. આ +15 ને આ બાજુ લાવવાના છે. એટલે સૌપ્રથમ આ માટેનો માટે, therefore પછી આગળ આ વત્તા x નો વર્ગ એટલે x નો વર્ગ જ થાય. આ વત્તા x નો વર્ગ એટલે x નો વર્ગ જ થાય. મતલબ આગળ કંઈ પણ સાઈન નથી, એટલે આ વત્તાનું સાઈન સમાયેલું જ છે. આ વત્તાનું સાઈન સમાયેલું જ છે. આગળ આ વત્તા 2x, આ વત્તા 2x. ટૂંકમાં આને પહેલા લખવાનું છે અને પછી આને લખવાનું છે. આને પછીથી લખવાનું છે. પછી આગળ આ વત્તા 15 આ બાજુ આવે તો ઓછા 15 થઈ જાય. પછી આ ઇક્વલનું ઇક્વલ. આગળ આ વત્તા 0 અથવા તો ઓછા 0. ફરીથી એકવાર આ વત્તા 0 અથવા તો ઓછા 0 બરાબર 0 જ થાય. because 0 એ ધન પણ નથી અને ઋણ પણ નથી. that is 0 એ પોઝિટિવ પણ નથી અને નેગેટિવ પણ નથી. 0 એ પોઝિટિવ પણ નથી અને નેગેટિવ પણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો in other words કહીએ તો જુઓ આ 0 સરવાળા માટેની, એટલે કે સરવાળા બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે. 0 એ સરવાળા બાદબાકી માટેનો તટસ્થ ઘટક છે. that is 0 is an identity element of addition and subtraction. 0 is an identity element of addition and subtraction. હવે આગળ આ
15ના આ 15ના આ 15ના આ 15ના એવા અવયવો એટલે કે એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને તેમની બાદબાકી વત્તા 2 થાય. ફરીથી એકવાર હવે આગળ આ 15ના એવા ભાગ એવા અવયવો પાડવાના છે કે જેથી કરીને તેમની બાદબાકી વત્તા 2 થાય વત્તા 2 થાય. તો તે અવયવો 3 ગુણ્યા 5 થશે. 3 ગુણ્યા 5 થશે એટલે કે 3 અને 5 થશે. 3 અને 5 થશે. હવે આગળ આપણે આ વત્તા 2 લાવવાના છે. હવે આગળ આપણે આ વત્તા 2 લાવવાના છે. પણ આ વત્તા 2 લાવવાના છે કઈ રીતે? આ વત્તા 2 લાવવાના કઈ રીતે છે? તો જુઓ, આ વત્તા 2 બાદબાકી કરીને લાવવાના છે. આ વત્તા 2 બાદબાકી કરીને લાવવાના છે. સબટ્રેક્શન કરીને લાવવાના છે. માટે આ વત્તા 2 બરાબર આ વત્તા 5 ઓછા 3 લખાશે. માટે આ વત્તા 2 બરાબર આ વત્તા 5 ઓછા 3 લખાશે. આ વત્તા 5 ઓછા 3 લખાશે. એટલે કે વત્તા 5 ઓછા 3 વત્તા 5 ઓછા 3 બરાબર વત્તા 2 થાય. એટલે કે 5 ઓછા 3 બરાબર આ 2 થાય. That is એટલે કે આ વત્તા 2x બરાબર આ વત્તા 5x ઓછા 3x થાય. That is એટલે કે આ વત્તા 2x બરાબર આ વત્તા 5x ઓછા 3x થાય. 3x થાય. મતલબ આ રીતે x ના ફોર્મમાં આપણે લખી શકીએ. આ રીતે આપણે x ના ફોર્મમાં x ના સ્વરૂપમાં લખી શકીએ. એટલે આગળ આ માટેનું માટે આગળ આ x નો વર્ગ આગળ આ વત્તા 2x વત્તા 2x આ વત્તા 2x આ વત્તા 2x. તો આની જગ્યાએ આપણે આને લખી શકીએ. મતલબ કે આ વત્તા 5x ઓછા 3x લખી શકીએ. આ વત્તા 2x ની જગ્યાએ આ વત્તા 5x ઓછા 3x લખી શકીએ. આગળ આ માઈનસ નો માઈનસ આ 15 ના 15 આ બરાબર નો બરાબર અને આ 0 નો 0. હવે આગળ સૌપ્રથમ તો આ માટેનું માટે. હવે આગળ આ બંને પદોમાંથી આ x તમારો સામાન્ય થશે એટલે કે કોમન થશે. એટલે આ x બહાર લખાશે. અને કાઉસમાં આ x વત્તા 5 લખાશે. કાઉસમાં બ્રેકેટમાં આ x વત્તા 5 લખાશે. બીકોઝ આ પહેલા પદમાં એક વખત x સામાન્ય થઈ ગયેલો છે અને એક વખત x બચેલો છે. આગળ આ બીજા પદમાં આ x સામાન્ય થઈ ગયેલો છે અને આ 5 બચેલો છે. હવે આગળ આ બંને પદોમાંથી આ જ પ્રમાણે આગળ આ બંને પદોમાંથી
સૌપ્રથમ તો આ માઈનસ સામાન્ય થશે. આ બંને પદોમાંથી આ માઈનસ માઈનસ સામાન્ય એટલે કોમન થશે. આગળ 3 પણ તમારો સામાન્ય થશે. 3 પણ તમારો કોમન થશે. 3 પણ કોમન થશે. એટલે આગળ કાઉન્સમાં આ x વત્તા 5 લખાશે. કાઉન્સમાં x વત્તા 5 બચશે. બીકોઝ જુઓ આ પહેલા પદમાં આ x બચેલો છે. આગળ આ બીજા પદમાં એટલે 15માં જુઓ આ 5 બચેલો છે એટલે કે વત્તા 5 બચેલા છે. ફરીથી એકવાર આ 15માં 5 બચેલા છે એટલે કે વત્તા 5 બચેલા છે. ધન 5 બચેલા છે પ્લસ 5 બચેલા છે. કઈ રીતે? તો જુઓ આ રીતે તો તમે આ 15 ને 3 ગુણ્યા 5 એમ લખી શકો. આ 15 ને તમે 3 ગુણ્યા 5 એમ લખી શકો. તેમાંથી આ 3 તમારો સામાન્ય થઈ ગયેલો છે. એટલે આ 5 અહીંયા બચેલો છે. આ બીજા પદમાં આ 5 બચેલો હોય એટલે આ રીતે સમજવાનો છે. હવે આગળ આ બરાબરનું બરાબર અને આ 0 નો 0 આગળ આ માટેનું માટે ધેરપડનું ધેરપડ. હવે આગળ તમે ધ્યાનથી જોશો એટલે કે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ અહીંયા કુલ 2 પદો છે. આ આખામાં 2 પદો છે. પહેલું પદ આ થશે અને બીજું પદ આ થશે. ફરીથી એકવાર પહેલું પદ એક પદ આટલું થશે અને બીજું પદ આટલું આ થશે. બીકોઝ પ્લસ કે માઈનસ બાઉન્ડ્રી હોય છે. પ્લસ કે માઈનસ બાઉન્ડ્રી થાય છે. મતલબ કે પ્લસ કે માઈનસ ની આગળ પદો છૂટા પડે છે. પદો વિખૂટા પડે છે. હવે આગળ આ બંને પદોમાં તમે ધ્યાનથી જોશો તો જુઓ આ x વત્તા 5 તમારા સામાન્ય થશે. x વત્તા 5 તમારા સામાન્ય થશે. અને આગળ કાઉન્સમાં આ x ઓછા 3 બચશે. મતલબ કે આ પહેલા પદમાં આ x બચેલો છે અને આ બીજા પદમાં આ 3 બચેલો છે. મતલબ કે આને આ રીતે લખી શકાય. આગળ આ બરાબરનું બરાબર આ 0 નો 0. હવે આગળ માટે આ x વત્તા 5 બરાબર 0 થાય. આ x વત્તા 5 બરાબર 0 થાય. અથવા આ x ઓછા 3 બરાબર 0 થાય. અથવા આ x ઓછા 3 બરાબર 0 થાય. અર્થાત જો કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર 0 થતો હોય તો પહેલી સંખ્યા પણ 0 હોઈ શકે અથવા તો બીજી સંખ્યા પણ 0 હોઈ શકે. પહેલી સંખ્યા પણ 0 હોઈ શકે અથવા તો બીજી સંખ્યા પણ
0 હોઈ શકે. એટલે આ રીતે સમજવાનું છે. એટલે આગળ માટે therefore આ x બરાબર આ 0 ઓછા 5 થશે. ફરીથી એકવાર માટે આ x બરાબર આ 0 ઓછા 5 થશે. આ 0 ઓછા 5 થશે. 0 ઓછા 5 થશે. और अथवा तो आ x बराबर 0 वत्ता 3 થશે. આ x બરાબર જુઓ આ x બરાબર આ 0 વત્તા 3 થશે. આ x બરાબર આ 0 વત્તા 3 થશે. આગળ માટે therefore આ x બરાબર 0 ઓછા 5 બરાબર ઓછા 5 જ થાય. માટે આ x બરાબર 0 ઓછા 5 બરાબર ઓછા 5 જ થાય. ઓછા 5 જ થાય. મતલબ કે આ ઓછા 5 ને 0 ની કાંઈ પણ અસર થાય નહીં. આ ઓછા 5 ને 0 ની કાંઈ પણ અસર થાય નહીં. એટલે આ ઓછા 5 ના ઓછા 5 જ રહે. આગળ આ ઓર નો ઓર અથવાનો અથવા. આગળ આ x બરાબર આ 0 વત્તા 3 બરાબર 3 જ થાય. ફરીથી એકવાર આ x બરાબર 0 વત્તા 3 બરાબર 3 થાય. 0 વત્તા 3 બરાબર 3 થાય. મતલબ કે અહીંયા પણ આ વત્તા 3 ને 0 ની અસર થાય નહીં. અહીંયા પણ આ વત્તા 3 ને 0 ની અસર થાય નહીં. મતલબ વત્તા 3 ના વત્તા 3 જ રહે. એટલે 3 ના 3 જ રહે. 3 ના 3 જ રહે. હવે આગળ આ x બરાબર ઓછા 5 શક્ય નથી. આ x બરાબર ઓછા 5 શક્ય નથી. that is x equal to -5 is not possible because x is a digit. એટલે કે x એ અંક છે. એટલે x ઋણ હોઈ શકે નહીં. આ અંક ઋણ હોઈ શકે નહીં. માટે આ x બરાબર 3 થાય. માટે x બરાબર 3 થાય. એટલે કે ધન સંખ્યા શક્ય થાય. હવે આગળ આપણી પાસે આ y બરાબર આ 2 વત્તા x છે. ફરીથી એકવાર હવે આગળ આપણી પાસે આ y બરાબર આ 2 વત્તા x છે. y બરાબર આ 2 વત્તા x છે. we have y equal to 2 plus x. હવે આગળ આ ઇક્વલ નો ઇક્વલ. આગળ આ 2 ના 2 આ વત્તા નો વત્તા. આગળ આ x તો x બરાબર આ 3 આવે છે. આ x બરાબર 3 આવે છે. એટલે આગળ બરાબર 3 ને 2 5 થાય. 3 ને 2 5 થાય. મતલબ કે y બરાબર 5 થાય. y equal to 5 થાય. ટૂંકમાં શોર્ટમાં આપણને x બરાબર 3 અને y બરાબર 5 મળે. માટે xy બરાબર એટલે કે મૂળ સંખ્યા બરાબર શું થાય તો જુઓ. સૌપ્રથમ આ x તો આ x બરાબર આપણી પાસે આ 3 છે. આગળ આ y તો આ y
છે, y બરાબર 5 છે. મતલબ કે xy બરાબર 35 થાય. એટલે કે મૂળ સંખ્યા બરાબર 35 થાય. એટલે કે ઓરિજિનલ નંબર ઇક્વલ ટુ આ 35 થાય. 35 થાય. આ 35 થાય. આ 35 થાય. આ 35 થાય. આ 35 થાય. માટે આ વિકલ્પ સી 35 તમારો